નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ ગંભીર પણ એટલા જ જરૂરી વિષય પર વાત કરવાના છીએ. આપણે શેડોઝ ઓફ ધ મેટ્રિયાર્ક કથાના આધારે વડીલોની સંભાળ અને આપણી પારિવારિક ફરજો પાછળની વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરીશું. તો ચાલો, કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના સીધી જ શરૂઆત કરીએ. હવે જરા વિચારો, સીધા જ મુદ્દા પર આવીએ તો આપણો સામનો એક એવા આઘાતજનક પ્રશ્નથી થાય છે જે કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી નાખે. જે માતાએ પોતાનું લોહી અને પરસેવો એક કરીને પોતાના દીકરાને મોટો કર્યો, પોતાના સપનાઓનું બલિદાન આપ્યું, તે જ માતા આજે પોતાના જ ઘરના એક અંધારા ઓરડામાં કેમ કેદ છે? આ પ્રશ્ન સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય, ખરું ને? આ માત્ર એક વાર્તાનો ભાગ નથી, પણ એક એવી કડવી વાસ્તવિકતા છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે જ્યારે સંબંધોમાં સ્વાર્થ આવી જાય ત્યારે સૌથી વધારે ભોગ કોણ બને છે? અને આ જ તો સૌથી મોટો અને છુપો વિશ્વાસઘાત છે. જુઓ, વડીલો પર થતા અત્યાચારો મોટા ભાગે કોઈ રસ્તા વચ્ચે કે જાહેરમાં નથી થતા. તે થાય છે બંધ દરવાજાઓ પાછળ, 4 દિવાલોની વચ્ચે. આ એવો ગુનો છે જે સૌથી સુરક્ષિત માનવામાં આવતી જગ્યાએ, એટલે કે પોતાના જ ઘરમાં આચરવામાં આવે છે. કથામાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે કેવી રીતે એક પુત્રવધુ પોતાની સાસુને એક બંધ ઓરડામાં ગોંધી રાખે છે અને બહારની દુનિયાને એનો જરાય અણસાર પણ આવવા દેતી નથી. જ્યારે વડીલો ઉંમરના કારણે નબળા પડે છે ત્યારે તેઓ પોતાની પીડા પણ વ્યક્ત નથી કરી શકતા, અને આ જ તેમની સૌથી મોટી લાચારી બની જાય છે. હવે આમાં શિલ્પાના બેવડા પાત્રને સમજવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એક બાજુ તેનું સાર્વજનિક રૂપ જુઓ. પતિ રાહુલની સામે એ કેવી મીઠી, પ્રેમાળ અને આદર્શ વહુ હોવાનો દેખાવ કરે છે, જાણે કે એનાથી સારી કોઈ વ્યક્તિ જ નથી. પણ બીજી બાજુ ખાનગીમાં તેની વાસ્તવિકતા એકદમ ભયાનક છે. જ્યારે રાહુલ ઘરે નથી હોતો ત્યારે તે તેની બીમાર સાસુને અડધી બળેલી અને વાસી રોટલી ખાવા આપે છે. જરા કલ્પના કરો, એક મીઠા સ્મિત પાછળ કેટલી મોટી ક્રૂરતા છુપાયેલી હોઈ શકે છે. આ દેખાવ એટલો જબરદસ્ત હોય છે કે સૌથી નજીકની વ્યક્તિ પણ આ છેતરપિંડીને આસાનીથી ઓળખી શકતી નથી. અને આ જ વસ્તુ આપણને બતાવે છે કે સમયનું ચક્ર કેવી રીતે ફરે છે. આપણે આખી ટાઈમલાઈન પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે માતા મંગલાની સફર કેટલી કરુણ રહી છે. વર્ષો પહેલાંની વાત કરીએ તો તે પરિવારનો મજબૂત આધારસ્તંભ હતી, જેણે બધી જ મુશ્કેલીઓ સહન કરીને રાહુલને ઉછેર્યો. થોડા મહિનાઓ પહેલાં જ પરિવારમાં એક લગ્નનો પ્રસંગ હતો, જ્યાં તે એક ખુશખુશાલ માતા તરીકે સૌની સાથે હતી. પણ પછી થોડા અઠવાડિયા પહેલાં આવેલો લકવાનો એક હુમલો અને બધું જ બદલાઈ ગયું. આજે પરિસ્થિતિ એ છે કે તે પથારીવશ છે અને એક અંધારા રૂમમાં એકલતા ભોગવી રહી છે. આ આખો ઘટનાક્રમ આપણને યાદ અપાવે છે કે વડીલોની સંભાળ એ કોઈ બોજ નથી, પરંતુ તેમણે ભૂતકાળમાં આપણા માટે આપેલા અસંખ્ય બલિદાનોનું એક નાનકડું વળતર છે. હવે અહીં લકવો કે પેરાલિસિસ એ માત્ર કોઈ મેડિકલ કન્ડિશન નથી. સમજવાની કોશિશ કરજો. આ એક બહુ મોટું પ્રતીક છે. આ પ્રતીક છે વૃદ્ધાવસ્થા સાથે આવતી અત્યંત સામાજિક નબળાઈ અને અવાજહીનતાનું. બીમાર માતા સ્પષ્ટ રીતે કંઈ બોલી શકતી નથી, માત્ર ચૂપચાપ આંસુ વહવાયા કરે છે. આ મૂંગું રુદન એવા તમામ વડીલોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ પોતાના પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવી શકતા નથી. જ્યારે પોતાનું શરીર જ સાથ આપવાનું છોડી દે ત્યારે વ્યક્તિ અન્યોની દયા પર સંપૂર્ણપણે નિર્ભર થઈ જાય છે. અને કમનસીબે આ જ શારીરિક લાચારી અત્યાચારીઓ માટે એક હથિયાર બની જાય છે. જો આપણે આ ક્રૂરતાની બારીકાઈથી વાત કરીએ તો આ કોઈ સામાન્ય દુર્વ્યવહાર નથી. આમાં ક્રૂરતાની હદ વટાવી દેવામાં આવી છે. એક માતાને અંધારા અને ગંદા રૂમમાં બળજબરીથી ગોંધી રાખવી, તેમને તાજો અને સારો ખોરાક ન આપવો, સંભાળ રાખવાના નામે સતત મહેણા મારવા અને અપમાન કરવું, અને સૌથી ખરાબ વાત શું છે ખબર છે? એક દીકરાના આંધળા વિશ્વાસનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવવો. આ બધી જ બાબતો ભેગી થઈને એક એવું ઝેરી વાતાવરણ ઊભું કરે છે જે પથારીવશ માતાની લાચારી પર સીધો ઘા કરે છે. હવે આ કથામાં જે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે તે છે પેલા સાધુનું આગમન. આ બહુ જ રસપ્રદ છે. સાધુ રાહુલને કહે છે, તારા ઘરમાં ગંગા રોઈ રહી છે, જા પેલા અંધારા ઓરડામાં જો. અહીં ગંગા કોઈ નદીનું નામ નથી. અહીં ગંગા એટલે પવિત્રતા, જીવન આપનારી શક્તિ અને માતૃત્વનું મહાન રૂપક. સાધુ અહીં આપણા સમાજના નૈતિક અવાજ તરીકે કામ કરે છે. એ અવાજ જે આપણને ઢંઢોળીને યાદ અપાવે છે કે આપણે આપણી રોજિંદી દોડધામમાં એટલા અંધાળા થઈ ગયા છીએ કે આપણા જ ઘરમાં વહેતી પવિત્ર ગંગા સમાન માતાના આંસુ આપણને દેખાતા નથી.
સાધુની આ ચેતવણીનો સીધો અને સાદો અર્થ શું થાય? એ જ કે વડીલોની અવગણના કરવી એ માત્ર કોઈ એકાધિક વ્યક્તિગત ભૂલ નથી. આ આખા પરિવારના નૈતિક પાયાને હચમચાવી નાખે છે. જે ઘરમાં માતા પિતાનું સન્માન નથી સચવાતું તે ઘરનું પતન નિશ્ચિત છે. સાધુની આ વાત ખરેખર એક આત્મજ્ઞાન છે. આપણે ભલે ગમે તેટલા પૈસા કમાઈ લઈએ કે મોટી સફળતા મેળવી લઈએ, પણ જો આપણા ઘરમાં આપણા વડીલો દુઃખી છે તો એ બધી જ સફળતાઓ સાવ અર્થહીન છે. પરિવારની સાચી કિંમત તો એ વાતથી અંકાય છે કે તે પોતાના સૌથી નબળા સભ્યોની સંભાળ કેવી રીતે લે છે. ચાલો હવે જોઈએ કે આના પછી થાય છે શું. સાધુની ચેતવણી પછી રાહુલની આંખો ખુલવાની શરૂઆત થાય છે. તે ઓફિસેથી કોઈને કહ્યા વિના છુપાઈને પાછો આવે છે. ઘરની બહાર ઊભા રહીને જ તેને અંદર ચાલતો આઘાતજનક દુર્વ્યવહાર સંભળાય છે. તેનો બધો જ ભ્રમ, બધો જ વિશ્વાસ એક જ પળમાં તૂટી જાય છે. તે ગુસ્સામાં આવીને દરવાજાનું તાળું તોડી નાખે છે અને જ્યારે તે અંદર જુએ છે ત્યારે એક અત્યંત કરુણ અને ડરાવણી વાસ્તવિકતા તેની સામે આવે છે. આ વાર્તાનો ક્લાઇમેક્સ છે જ્યાં બનાવટી ચહેરા ઉપરથી નકાબ ઉતરી જાય છે અને સત્ય બહાર આવે છે. અને આખરે સત્ય બહાર આવ્યા પછી વાર્તા તેના અંતિમ પડાવ પર પહોંચે છે. સાધુના પેલા શબ્દો યાદ છે ને? માતાની સેવા એ જ સૌથી મોટો ધર્મ છે. રાહુલ જરાય વિલંબ કર્યા વિના કડક નિર્ણય લે છે અને શિલ્પાને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. તે પોતાનું બધું જ ધ્યાન અને સમય તેની માતાની સેવામાં લગાવી દે છે. આ માત્ર એક વાર્તાનો અંત નથી, પણ પારિવારિક જવાબદારીનું એક બહુ મોટું ઉદાહરણ છે. તે આપણને શીખવાડે છે કે જ્યારે કર્તવ્ય અને ખોટા સંબંધો વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે માતૃધર્મ અને આપણી ફરજ હંમેશા સૌથી ઉપર હોવી જોઈએ. તો આખી ચર્ચાનો નિચોડ શું છે? સમાજ તરીકે આપણે એમાંથી શું શીખી શકીએ? સૌથી પહેલી અને મહત્વની વાત, વડીલોની સંભાળ રાખવી એ આપણી સર્વોચ્ચ નૈતિક ફરજ છે, કોઈ ઓપ્શન નથી. બીજું, આપણે સૌએ આવા છુપા અત્યાચારો સામે જાગૃત રહેવું પડશે. બહારના મીઠા દેખાવ પર આંધળો વિશ્વાસ ન કરી શકાય. ત્રીજું, વૃદ્ધાવસ્થા એક એવી લાચારી લાવે છે જેને આપણા રક્ષણ અને સાચા પ્રેમની ખૂબ જરૂર હોય છે. અને છેલ્લે, પરિવાર પ્રત્યેની આપણી ફરજ એ માત્ર એક જવાબદારી નથી, પણ વડીલોએ આપણા માટે આખી જિંદગી જે બલિદાનો આપ્યા છે તેનું ઋણ ચૂકવવાનો એક નાનકડો પ્રયાસ છે. આજના આ વિશ્લેષણના અંતે આપણે સૌ એક એવા વિચાર સાથે છૂટા પડીશું જે આપણા સૌના અંતરાત્માને ઢંઢોળશે. જરા વિચારજો, જો આપણું અસ્તિત્વ ઘડવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી દેનાર વ્યક્તિઓ જ જ્યારે અસહાય બની જાય છે ત્યારે તેમના માટે તે બંધ દરવાજો કોણ તોડશે? શું આપણે રાહુલની જેમ કોઈ સાધુની ચેતવણીની રાહ જોતા રહીશું કે પછી આપણી નૈતિક જવાબદારી સમજીને સમયસર જાગી જઈશું? આ પ્રશ્ન સાથે આપણે આજની આ ચર્ચાને અહીં જ વિરામ આપીએ છીએ. વિચાર ચોક્કસ કરજો, કારણ કે કદાચ કોઈ બંધ દરવાજા પાછળ કોઈની ગંગા હજી પણ રોઈ રહી હોય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.